તારે લાકડીઓ. મિત્રો, કોઈને સમયે થપાટ મારી હોય ને તેની કોઈ પટ્ટી ન ઉતારતા. હું આખો પ્રસંગ તમને કહેવા માંગુ છું. સુકા સરોવરા અને ઉચ્ચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવરા અને ઉચ્ચ કુડા. સરોવર સુકાઈ ગયું હોય, માણે માલિકર વ્યાજ એવા ભરૂંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરનું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ 5 વર્ષે દુકાળ થાકે, 10 વર્ષે દુકાળ થાકે, તેથી પાણી છે એ પેટે ઢળ્યા ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય. એમ સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢળ્યાને આવવું પડશે. સુકા સરોવર અને ઊંચ કુડા એની કરશો ના. જો ચોમાસું આવે ને, ચોમાસું મિત્રો, વાદળા ઘેરાય, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એ નહીં કે નષ્ટ થઈ ગયા. મારી વાત ઉપર ધ્યાન આપજો. બંધ દેખાતા બંધ થયા એનો અર્થ એ નહીં નષ્ટ થઈ ગયા. આવ્યા વાદળા આવે, 5 દી વાદળા આવે. હા, હવે તો આ યુવાન મિત્રોને ખબર નથી. મેં તો જોયું છે બારાડીની પરિસ્થિતિ. બાપ 4 વર્ષે એકાદું સારું આવતું. 74-75 ના માઠા, 87-88 ના દુકાર, પેપડિયું બાફીને ખાતા બધા. હવે તો બધા કોઈ વડીલોને પૂછોય પરિસ્થિતિ. એ ખજૂરીઓ લાવતા ને એમાં દાંતડી કરકોલાવીને ઢોરને ખવડાવતા. માલિકોથી રેસા કાઢીને બોયડીની કૂટું કરીને ખવડાવતા. ઇન્દિરાબેને ઘઉં મગાવ્યા હતા, રાતા સણોઠી જેવા, મોઢાઈ રાતા થઈ જતા એવા. એ આ યુવાનોને ન ખબર હોય. એ બારાડીની પરિસ્થિતિ જે વડીલો છે એને ખ્યાલ હશે. કહેવાનો અર્થ એ બધા વાદળા વયા ગયા, ઘેરાણા હોય, 5 દી હોય, વયા ગયા. હા, બોક્સ સાઈડ નીકળ્યા, હોનાની દ્વારિકા થઈ પાછી. હા, બપોરા જામનગર કરે ને વ્યારું કરવા મુંબઈ જાય. દેવી તેવી દયા કઈ દેવી તેવી ઉતરે. હા, મને બરોબર સાંભળે. 88 નો દુકાર પડ્યો, 89 નું ભલહરું પાક્યું. અને એવું ભલહરું પાક્યું કે 35-40 મણના ઉતારા આવ્યા અહીંયા. અને પછી બરોબર 40 મણના ઉતારા, ભાવે બહુ સારા આવ્યા. અને એમાં અમુક ગામમાં તો હીરો હોન્ડાના આખા ટ્રક ઉતર્યા હતા. અને પછી આ રોડ ઉપર, આ દ્વારિકાના રોડ ઉપર એ હીરો હોન્ડા ને એ વેલખાઈઓ ને એ ફારીઓ ને એ ચશ્મા ને આમથી આમ એમાં 90માં પડ્યું માઠું. રિક્ષામાંથી આમ ધૂળ ખોખેતો ઉતરે ને કાબો પટેલ પોતે, છોકરા તારી પાસે મોટરસાયકલ હતું ને? કે પટેલ છે તો ખરું પણ પવન બહુ લાગે. મારો કહેવાનો અર્થ એ વાદળા વયા ગયા સાહેબ. એ ઘેરાઈ ગયા હતા વાદળા હોય. 5 દી આવે વાદળા આવે અને જાય, પણ તારોલિયા નષ્ટ ન થાય. યુવાન મિત્રોને મજા આવે એટલે બે કડી કહું છું કે ઘટા મેં છુપ કે सितारे फना नहीं होते, घटा में छुप के सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते दियो, न मुँह छुपाते दियो और न सर झुकाते दियो, न मुँह छुपाते दियो और न सर झुकाते दियो। गमों का दौर भी आए तो मुस्कुराते दियो, न मुँह छुपाते दियो और न सर झुकाते दियो।
न जाने कौन सा पल मौत की अमानत है, न जाने कौन सा कई घड़ी कई पल, न जाने कौन सा पल मौत की अमानत है, हर एक पल की हर एक पल की खुशी को गले लगा के जियो, बात जियो और नजर झुका के जियो, गमों का दौर भी आए तो मुस्कुरा के जियो, बात जियो और नजर झुका के जियो। વાંકાનેર પાસેનું ગીડત ગામ. હું તમને બહુ પૌરાણિક વાતમાં નથી લઈ જતો, 2001માં બનેલી સત્ય ઘટના તમને કહું. અને ગીડત ગામની ધરતી માથે અડીખમ આયરને આંગણે બે દીકરીઓના લગ્ન, અને બે ભાણેજો પણીમાં આવે, અને એમાં દીકરીઓ કે કામ સોંપ્યું, અને ભાઈ નામ દિનેશ હતું, અને એ પોતે વાંકાનેર જતો હતો કંઈક લેવા માટે થઈ, અને એ ગામનો એક જુવાન નીકળ્યા મોટરસાયકલ લઈને, એમાં કુદરતને કરવું અને ખટારા કે બમ્ફરની હટફેટે આવ્યા, અને એ બે લાશો ઢર્યું. પોલીસ ખાતું આવ્યું, પીએસઆઈ આવ્યા, ઓળખી ગયા, ઓહો આ તો આયર રતાભાઈ ને દીકરો, આને ઘેર તો લગ્ન છે. બે પોલીસ વાળાને ઊભા રાખીને કીધું કાંઈ ઊભા રહીજો, હું હમણાં આવું. એ સીધે જીપ ગીડત લઈ આવ્યા. અહીં હકડે ઠટ દાયરો બેઠેલો, મારી પાસે ફોટા છે. એ દાયરાના ઘણા પરિચય મારામાં ઘણા બધા પરિચય હજી એવી જીવના એમાં બે દાયરામાં બેહવા વાળા જીવે છે વ્યક્તિઓ. રતાભાઈને છેલ્લે બોલાવ્યા, છેટા આખો દાયરો શાંત થઈ ગયો, ખાતું શું આવ્યું છે. રતાભાઈ ઉઠી અને ગયા. કેમ સાહેબ? રતાભાઈ છોકરા કંઈ કામે ગયા હતા મોટરસાયકલ લઈને? અરે બાપા આવડા મોટા લગ્ન છે, બે જાનું આવે છે કાલ મારે આંગણે, અને બાપા આમાં તો કંઈ છોકરાઓને કામ ચીંધું હોય અને બન્યું હોય, ગયા હોય. કેમ છે હું? રતાભાઈ છોકરા મોટરસાયકલ લઈ નીકળ્યા છે અને ખટારાની અડફેટે આવી ગયા, બે લાશો પડ્યું છે. અને રતાભાઈ હોનારાએ તે એટલું કીધું, સાહેબ આ વાત તું જાણ, હું જાણું, છઠેકાને ન જ આવી જોઈએ. પણ રતાભાઈ ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હોગી કે બિનવારસી હોય તો ઓળખાણી ન હોય ને, બિનવારસી હોય તો કે બિનવારસી હોય ને તો બિનવારસી માનીને દવાખાને મૂકી આવીએ કે કાલ રોંઢા સુધી બેયને બિનવારસી માની અને દવાખાને મારી કોઈ નાખી આવી, કાલ રોંઢે તું છે ને હું છે સમજી લે. છાતી માથે પાણો રાખીને આયર આવ્યો, દાયરો બેઠો તો. રતાભાઈ હું બોલે, અરે બાપા ખાતા વાળાઓને નો આવું લગ્નમાં એટલે હો બાના દેવા આવે, અમને ડીવાયસી રજા નથી દીધી, અમે આવી હગી એમ નથી, અમે વધામણું દેવા આવ્યા ને એમ કે આપણે વધામણા થોડા લઈ લેતા હોય, કાંઈ છે નહીં. મારા બાપા જાય લઈ આવો, ચા લઈ આવો, કહુંબા લઈ આવો. સવારે બે જાનું આવ્યું. રતોભાઈ ભાવ દેવા નીકળ્યા, હવને બટકાના ભાવ દે છે. આમ ડાંગર, એના દીકરો ઉકો ડાંગર,
મોટા દીકરા કાનોભાઈ ડાંગર એ માસ્તર હતા, હવે નિવૃત્ત થઈ ગયા, હાલ છે જીવે છે. અને કાનાભાઈ ડાંગરે એટલું કીધું, રતાભાઈ એમ થોડો ભાવ દેવાય, ભાવ તો વેવાય હામાં લેવાના હોય. હા બાપા લઈને, આ તો મોટા લગ્ન તેમ જો બાપા એટલું બધું મિષ્ટાન તો કેમ ખવાય. દીકરાની લાત દવાખાનામાં પડી છે ને બાપે ભાવ લીધા સાહેબ. બે ભાણેજને પરણાવ્યા, બે જાનું રવાના કરી, બસો વયું ગયું, બાયું વયા ગયા, જાનિયા વયા ગયા, વરરાજાની મોટરું વયું ગયું, અને છેલ્લે વેવાયુને મળ્યા. અને તે રતાભાઈ બધ ભરીને વેવાયુને કીધું તો માફ કરજો, મેં એક વાત છુપાવી છે, હું દીકરીને વડાવી હગો, હવે દીકરાને એકલો નહીં વડાવી હગો, હવે મારે તમારા હથવારાની જરૂર પડશે, નકર હવે હું ભાંગી પીડ્યો છું. અને ત્યાં વેવાયુ બધ ભરી ગયા, રતાભાઈ તારું તો કાઢજો, મારા બે ભાણેજ પણીમાં આવતા હતા, શું કરું. અને એ બે શમશાનની માલિકો ચિતાઓ બળતી હતી, અને અડીખમાં એ બેઠો હતો, એની આંખની માલિકો એ બે ચિતાઓના જે પડછાયા પડતા હતા, કવિની ભાષામાં કહું તો ત્યારે એવું દેખાતું હતું કે એક આંખની માલિકો દીકરીને પરણાવી હતી ને એની ચોરીની આગ હતી, ને એક આંખની માલિકો દીકરાને ચિતાએ ચડાવ્યો હતો ને એની આગ હતી. અડીખમાં એની આંખમાં આ બે ગમો કા દોર ભી આયે તો મુસ્કુરાતે જીઓ. હારા હાથા તો દી સાહેબ આવે અને જાય, એને પરમાત્માની પ્રસાદી માની. અને જેણે એટલે મારો ઈંગોળભાઈ કહે છે કે ઈશ્વર કૃપા તો કાંઈક યત્ન કરો, આમાં માગ્યું કાંઈ મળનાર નથી. મહેનત કરજો મારા બાપ, મહેનત કરો. દીવાડે દીકરા કાં ધોરીને કાં ધરા, કાં કર્મે કપાહિયા નકર જાકડિયા તો ખરા. બાપના માથાજીને બાવડાના બળે બેઠો કરી દે ને એને દીકરો કહેવાય. દી કરો.